એટલે આવી રીતે જાન જાતી હતી ને બારવટી આડા પડ્યા ડાયકોમ ની જાન આન બંદૂક જામ કર્યું ફૂટ્યું ભાગ ન પાવે કોઈ ઠેરાવ્યું એમાં હતા બધા એ છોડ્યું ગીત બની કરી ગયો ડોહા આવી ગયા છે બંધ કરી દીકરીઓ એન્યું ને ગીત ન બંધ કર્યું ગીત બદલાવી નાખ્યું વીરની હીરે જડેલી કોથળી અસ્તરો જો લાખાય વીરો જગે મગે બારવટિયા કે જવા જો આ તો આપણા વહવાયાની જાન છે એમ કરી નીકળ્યું. હમણાં હરિદ્વાર ગયો એક ભાઈ મને કહેતા મને કે મારા ભાઈ ગંગામાં નાઈ મોઢું કઈ બાજુ રખાય મેં જે બધું થેલા મૂક્યા એ બાજુ મેં રોલાય તારા બાપ ડૂબકી ની વાટે જ બેઠા હોય ક્યારે ડૂબકી મારે બટકાવી લઈ એ તો અમુક હો ને અમુક ડોસ્યું તેમ કે ભાઈ ભજન ગાવ હી હા ના દીકરા થાવ માં એમ કહી દો એવું ન માનવું કે આગળ રોયો આપણું લાઈવ છે એને કરતા ભજન સાંભળી શીતરભાઈ એવા જો આ ટાયર છે ને ટાયર એ પુરુષ છે બેન આ ટાયર છે ને એ પુરુષ છે અંદર જે હવા છે ને સ્ત્રી શક્તિ છે એક દી બે વરસડ કરતા હતા હવાએ ટાયરને કીધું એ ટાયર આવ એ તો અમે અંદર બેઠ્યું ને એટલે એકોની 60-60 ની સ્પીડે કાકરા ઉડાડતા જાવ જો આગળ અંદરથી અમે નીકળી જાય ને તો ક્યાંય ફાટી જાય તૂટી જાય. શ્રી કૃષ્ણ ઘરે આવ્યા એ છોડ્યું ગામની હા હું ઢીલ્યું પડ્યું માતા જશોદા કુંવર કાન ઘરે આવ્યા એક કડી તો ગાવ કાળા ને કાબરિયા કીધા વાદી ના મનવર જે ગાતી હોય ને બેન એ ઊંધું કોઈ ને ગાતી હોય કાળા ને કાબરિયા કીધા વાદી ના મન વર્તી લીધા પતાળ જઈને નાગ નાખ્યા નાગણીઓ ને દર્શન દીધા કમળ ભારા રે હું પડો છો ગાવ તો ખરો ઉતારો માતા જશો એટલે ઓલો વળી આમ ધીરેક દિન પાછો તો બાજરાના લોટનું શું થાય તો દીકરી કે બાજરાના લોટના રોટલા થાય પાપડ થાય હા શરમિયા થાય તો માંદો પડતો લે તો એ તને ન બટા ખબર હોય તો હજી એક જ વર્ષ છું તારે એક જણો જોવાઈ ગયો ને એટલે આમ બેઠેલો તો એના સસરાએ ઓલો જે છોકરીના બાપા હતા ને એને કીધું કે અમારે તો એકચ્યુઅલી કોઈ ગરીબ છોકરો હોય ને ભોળો ને ગરીબ છોકરો એને દીકરી દેવી તો ઓલો સોફામાં લેઠો બેસી ગયો આવો ગરીબ તક આવો તાજો નહીં હાવ અમે એક જગ્યાએ પ્રોગ્રામ પૂરો કરીને નીકળ્યા એટલે આપણે ગામો ગામ એવા મિત્રો બધા હોય જ તે તરત સાલું ગાડીએ ચડી જાય અહીંયા જ આગળ ઘર છે આમ જો માયાભાઈ આમ જો તાજા દૂધ હશે ને આમ જો માયાભાઈ આગળ ચા પાણી પીને તમે છૂટા તો એક ભાઈ મને પરાણે અમને લઈ ગયો હજી દિલ્હીમાં દાખલ થયા તો ભાભો આખી રાત હૂતેલો નહીં આ માઇક નો અવાજ જતા છે દિલ્હીમાં બેઠો બેઠો દાંતણ ને ટીપે બજર ચડાવીને બેઠા બેઠા ભાભા મામા બડકા કાઢતા હતા તો અમે પધાર્યા તા બાપે આમ જોયું કોણ આવ્યો ઈ આખી રાત તળેલા નાખ્યા ને પાછા અહીંયા ઘરે લઈને હું આવ્યો બધાને અહીંયા હવે આમ આપણને કે એટલે તમે કલ્પના કરો અમારી શું દિશા થઈ આપણને એમ થાય ને કે ધરતી માગ આપે તો હમાઈ જવાય પાછું વળવું કે એટલે ઓલો એનો દીકરો હતો ને એને મને કીધું મને કે મારે ભાઈ અમારા બાપાને ટેવ છે મેં કીધું તો દેખાઈ ગયું કંપની ફોલ્ટ છે એમાં કારીગરથી કાંઈ ન થાય ખોટા મંડાળિયા લેવા દેવા વગેરે એમ થોડું હાલે સોય કે સત્યનારાયણની કથા એની લીલાવતી કલાવતીની વાતો કરો મોરથામાં આખા રાષ્ટ્રને વેપાર વાણિજ્ય સાથે જોડી દે એક સત્યનારાયણની કથા આત્મનિર્ભરતાની વાત તો ઋષિ મુનિઓ ત્યારથી કરીને આજ સુધી હાલે હવે એ પડેલી વાત મોદીએ પાછી મોદી સાહેબ એટલે આ બધા સનાતન મંદિરોને હણગારવાનું ચાલુ કર્યું છે જેવી તે વાત નથી આ નરું સત્ય આ એક સત્યનારાયણની કથા બાપુ આનું પૂજા જોઈ અબિલ ગલાલ કંકુ ક્યાં રાજ્યમાં થાય એલસી લિવિંગ તજ હોપારી ક્યાં રાજ્યમાં થયું પાછું થાપન આવ્યું એટલે કાપડીઓ આવી ગયો બાજોટ હુતારા ગુજરાતી બેંકમાં ગયો યાર મુંબઈ
ત્યાં જઈને બેંકમાં જઈને કીધું કે ભાઈ 50,000 રૂપિયા લોન લેવી છે. મોર્ગેજમાં અહીંયા તમારા મકાન, જમીન, દુકાન કાંઈ ખરું અહીંયા? કે ના, મુંબઈમાં કાંઈ મારું નથી. કે મોર્ગેજ વગર કેમ અમારે તમને લોન આપવી? આ મારું આધાર કાર્ડ, આ મારું ડ્રાઇવિંગ લાયસન્સ, આ મારી ગાડીના પેપર, મારા જ નામે ગાડી છે. બહાર જે મર્સિડીઝ પડી છે એ મર્સિડીઝનો હું માલિક છું. આ તમે પેપર જોઈ લો. આ મર્સિડીઝ ઉપર 50,000 જોવે, અને એ પણ મર્સિડીઝ અત્યારે જ જમા કરાવતી જવાની. હું તમને 50,000 જમા ન કરાવું ત્યાં સુધી તમારે મર્સિડીઝ દેવાની નથી. હવે 1.5 કરોડ 2 કરોડની ગાડી, આમાં તો 50 લાખ રૂપિયા મળે, અને લેવા હતા 50,000. એટલે તરતથી તો જોઈ લીધું પેપર ઓકે છે, રાઈટ છે, અને એ બધું પેપરો થઈ ગયા, સાઈનો થઈ ગઈ, 50,000 રૂપિયા આપી દીધા, ગાડી જમા લઈ લીધી, ગેરેજમાં મૂકી દીધી. આ 50,000 રૂપિયા લઈને નીકળી ગયો. પણ મેનેજર ઘરે ગયો ને તાવ આવ્યો. જે મર્સિડીઝનો માલિક ઘરમાં 50,000 નહીં હોય, એને લોન કેમ લીધી? જો હોળી પછી ધૂળેટી, નગર પેલા ગલાલે રમીને પછી નો હોળા હળગાવીએ, નહીં, પેલા હોળી પછી ધૂળેટી. એનો અર્થ એ છે કે જીવનમાં હોળી દિવસ જેવો દિવસ આવી જાય ને તો શાંત રહી જાજો. બીજે દી તમારી માથે રંગના ફુવારા ઉડતા હશે, જે શાંતિ રાખતા હશે. જે ઉતાવળ કરી મર્યો, ઉતાવળ કરવા જેવું છે જ નહીં આ દુનિયામાં. એક બેને એના દીકરાને ફોન કર્યો, બટા જલ્દી ઘરે આવ, મારો દીકરો જલ્દી ઘરે આવ. કે પણ બા શું થયું? તારી વહુનો એક હાથ ઊંચો થઈ ગયો, આખી ત્રાહી થઈ ગઈ, ડોળા અધર ચડી ગયા. ત્યારે એને કીધું બા ચિંતા કરો માં, એકલી એકલી સેલ્ફી લેતી છે. મોબાઈલે મારી નાખ્યા. હાવ હા હા. દુકાન હતી ને ગામમાં, ત્યાં આવ્યા. જય શ્રી કૃષ્ણ, આવો 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 છોકરા આવો. હું આવ્યા કે તમે હાજે લખાવ્યા ને એ લેવા. મારા દીકરાનો ઉજાગડો નડે નહીં હો, ભાઈ બહુડે. આવો હાડું હાડું થાય, હાડું થાય, બેઠો બેઠો. પાણી પાપું? કે ના, ચા પીવી છે? ના 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 ના, આખી રાત ચા પીધા હોય કાંઈ, આખી રાતના ઉજાગરા હોય. એટલે તમે અમને આપો ને એટલે અમે નીકળીએ. ઈટો બરાબર. હે છોકરાઓ, પણ તમે હાજે ઓલી બાયું ક્યાંથી લાવ્યા હતા? કે કઈ બાયું? ઓલી ભલા મોડી રામાં નથી કરજો. કેમ છો તમે ભાઈ? અરે કે શેઠી બાયું નહોતું હટ્યું ને, અમે જોયું ને. તેમાં જે સ્ત્રી પાત્રો લેતા હતા ઈવડે હાજર હતા. એને ઓલા વાળ વધારેલા, એ ટોપિયું કાઢીને એના અંબોડા દેખાડે. એ જો અમારા અમે તે રાતે ખોટું ખોટું બાયું થતા, એમાં આજે ખોટું ખોટું લખાવ્યા હતા. એક ભાઈ આમ ગેટે ઉભેલા અને ભંગાર લેવા વાળો નીકળ્યો, અવાજ કરતો જતો. આમ તો જો કે સોસાયટીમાં ફેરિયા આવે ને, એ ફેરિયા જે અવાજ કરતા હોય ને એ લગભગ બેનો જ સમજીએ, કે આપણે કઈ સમજી જ ન હોય. કે આપણે કે શું છે? તાવડિયું વેસવાળો આવ્યો. એ સમજી જાય કોને? કામ બીજો ને આપણે કે કોણ આવ્યું? બકાલા વાળો છે. અરે મને તો એ થાય, બેનો ભેગા થાય ને એટલે એક વાત કર્યો કે રેની કઈ વાત છે કઈ ગયા. આમ આમ બેનું બે જાય ત્યારે એક વાત તો બાપુ કરે જ. એ પછી પ્રાચીના બાયું હોય તો ભલે, કાશીના બાયું હોય તો ભલે, મથુરાના બાયું હોય તો ભલે, મહુવાના બાયું હોય તો ભલે, પણ એ બધા દરેક બેનો 18 વરણ આવી ગયો. આમ વાત આમ થઈ જાય. આવા આવા બેસ. અને પછી જે ઝીણી ઝીણી વાતો ચાલુ થાય ને બહુ મજા આવે. દુબળી બહુ પડી એવું કે તો ઓલી બેન હારું બહુ લાગે. હમણાં દુબળા લાગો હાવ. તાવ આવતો 2 દી. પછી હળવળું વાતો કરે. પછી જે એક વાત તો આવ્યા વગર એ કઈ વાત? તમારા ભાઈમાં જાજી બુદ્ધિ નહીં લે. અને વાત એ હશે ને હું તમારી ભેગો છું, આપણા બુદ્ધિ છે જ નહીં. બુદ્ધિ હોય તો આપણે ઘોડે ચડીને જાય. પંકજ છયા બ્લોક મારી મામાની ચેનલ છે, તેને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, કોમેન્ટ કરજો. બધાને જય દ્વારકાધીશ.